એ કીસુ હા મમ્મી. પેલા ચંપા માસી રહ્યા ને હા. એમના ઘરે તો બોલે કે કામવાળી ટકે નહીં. માંડ અઠવાડિયું કામ કરે ને ત્યાં જતી રહી. એટલી કચકચ કરે એટલી કચકચ કરે ને તે કામવાળી બિચારી ખાવે જ નહીં. અઠવાડિયું જ કામ કરે માંડ. અને અઠવાડિયું કામ કરે ને એનો પગારે ના આપે. બોલ, બધી કામવાળીઓને અઠવાડિયું કામ કરે ને પછી પગાર ના આપે. આવું કરે બોલ. પણ મમ્મી આટલા રૂપિયા શું કામ ના? ઈ ગરીબ લોકોને આપી નો એ કે તો આટલું જ બધું હોય ને તો કામ જ ન બંધાવાય, જાતે કરી લેવાય. અલી એમના હાથ પગ ક્યાં હાલે છે? ખાલી જીગડો હાલે છે, હાથ પગ તો હાલતા નહીં. એ બંધ. આવું તમને કોણે કીધું હાથ પગ ન હાલતા એમ? એ કમળા માસી કહેતા હતા આના ઘરે તો છે ને એટલી કચકચ કરે ને તો કામવાળી નહીં રહેતી. કામવાળી તો એમની આજુબાજુમાં રહે ને એ કંટાળી જાય છે કચકચથી. તો એમ થાય કે એમની આજુબાજુમાં મકાન ના લેવાય એટલી કચકચ છે એમની. બોલ, એમના ઘરવાળા કંટાળી ગયા છે એમનાથી તો. મમ્મી તમારા ચંપા માસી ને કમળા માસી ની વાતોમાં આવવાનું નહીં બહુ. ઈ ચંપા માસી તો ઠીક કામ વાળી ને ટકતી, કમળા માસી તો એમની વહુ ન ટક. આ બધા ડખા કરાવે પછી આપણી વચ્ચે. હા નહીં, એમના છોકરાને કિંમત ચોથી હોવું લાયા. હા, એટલે આપણે બહુ પડવું નહીં એમની યાર. ભજન માં તમારે જાવું નહીં એમની યાર. સાચી વાત છે. તો શું, તારી વાત સાચી હો કીધું. એમને તો આખો દાડો ઘરમાં ઝઘડા થતા હોય છે. ઘરમાં કોઈ જોડે એકબીજાને મેર જ નહીં આવતો. અને ભજનમાં જવીને તો એ ભજન ના કરતા હોય, તારી મારી જ કરતા હોય. આની ઘરે આને કે નાનું આને કે. એટલે છે ને મને એવું થાય ઘણી વાત આ તો છે ને આપણા ઘરમાંથી જ ડખા કરાવશે. એટલે હું તો છે ને એમનાથી આખી જ બેહું છું. પણ આ તો શું આપણને વાત કરે તો સાંભળવી પડે ને. એટલે ને હું તો બહુ એમની જોઈ જતી જ. હા મમ્મી સાચી વાત. સારું હાલ હું જોઉં માથા. હા, આ મમ્મી જો ને બીજાની પંચાયત કરે છે, પોતે ઈ જ છે આખો દી કચકચ. આ તો હું માથાની મળીશું ને એટલે. બાકી આ ચંપા માસી ને કમળા માસી કરતા બે કરતા આગળ વધે એવા છે આ.